આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. માથીની લખેલી સુવાર્તા એના 13મા અધ્યાયમાં ઘઉં અને કડવા દાણા સંબંધી લખવામાં આવ્યું છે કે જ્યારે એક માલિક પોતાની જમીનમાં એક સારા ઘઉંના દાણા વાવે છે, પણ જ્યારે લોકો ઊંઘતા હતા અને એ સમયે એક વેરી આવીને એમાં કડવા દાણા નાખીને ચાલ્યો જાય છે. અને જ્યારે એવો બંને દાણાઓ વધે છે ત્યારે એ ચાકરો જુએ છે કે આમાં તો કડવા દાણા છે, અને તેઓ માલિકને કહે છે. ત્યારે માલિક કહે છે કે કોઈ વેરીએ આ કામ કર્યું છે. વાલો, એ વેરી એ શૈતાન છે, અને એ માલિક કહે છે કે બંનેને સાથે વધવા દો અને કાપણીના સમયે ઘઉંને મારી વખારમાં ભરજો, પણ આ કડવા દાણાના ભારા બાંધીને બાળવાને માટે રાખી મૂકજો. વહાલાઓ, એ કાપણી એ જગતનો અંત છે, અને ન્યાયના સમયે જેઓએ ભૂંડું કર્યું હશે એવા દરેક લોકોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. પણ વચન કહે છે કે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે. વહાલાઓ, એટલાને માટે પૃથ્વી પરના જીવનમાં આપણે સારું કરતા રહેવું અને એ કરતાં થાકવું નહીં. થેન્ક યુ.